વિરોધનો અવાજ। રાજકોટ જિલ્લાના ધોરાજીના વોર્ડ નંબર 2 અને મટન માર્કેટનો વિસ્તાર ઘણા સમયથી સાફ સફાઈ અને ભૂગર્ભ ગટરની ચેમ્બર ઉભરાઈને મુખ્ય રસ્તાઓ પર છલકાઈ જતા લોકો હેરાન પરેશાન। રાજકોટ જિલ્લાના ધોરાજીના વોર્ડ નંબર 2 અને મટન માર્કેટની બાજુમાં રહેતા ઘણા લોકો છેલ્લા ઘણા સમયથી સાફ સફાઈ નિયમિત ન થતા ભૂગર્ભ ગટરની ચેમ્બરો ઉભરાઈ જતા દૂષિત પાણી મુખ્ય રસ્તાઓ પર નીકળી રહ્યું છે। સ્થાનિક લોકોએ ભારે મુશ્કેલી સહન કરવાનો વારો આવી રહ્યો છે। નગરપાલિકામાં વહીવટી શાસન હોય તેથી ધોરાજી વિસ્તારમાં સાફ સફાઈ, સ્ટ્રીટ લાઇટ, રોડ, રસ્તા અને ભૂગર્ભ ગટરની સમસ્યા અને પીવાના પાણીની સમસ્યાઓ ઠેર ઠેર ફરિયાદો વધી રહી છે। હાજરાબેન મમ્મદભાઈ ખાટકીવાળામાં રહી છીએ ને અમારે આ ગુગર ગટર છલકાય છે, કોઈ જવાબ દેતા નથી, કોઈ આવતા નથી। અમે કેટલી અરજી દીધી છે, બધું અમે ફોન કર્યા છે, કાઢવા વાળા આવે છે તો એકવાર ખાલી અમને પ્રેસ મારીને વયા જાય છે। અમે એમ કહી છીએ કે બધે પ્રેસ મારો તો એ લોકો મારતા જ નથી, એની રીતથી બધું કરીને વયા જાય છે ને આ એક દી થાય તો પાછી આ તકલીફ ઊભી છે। આ પાણી કચરીને કેમ હાલવું, કેમ જાવું ને એક નમાજી અમારે રમજાન મહિનો આવે માણા અમે કેમ રહી, આમાં કેટલા માણસો મરી ગયા, કેટલા બચ્ચા બીમાર રહી છે, ઘરો ઘર રહી છે। અમારી માંગણી ગુગલ ગટર બંધ કરે ને જે જૂની ગટર છે આવે, બાકી અમને પાછી આ સુધારો હારા જાડા ભૂંગરા નાખીને હારા કરી દે બસ। ફરીદાબેન ઇકબાલભાઈ, અમારે બારપુરામાં જ્યાંથી આ ગુગલ ગટર બની છે ને ત્યાંથી અમારે આ તકલીફ ચાલુ જ થઈ ગઈ છે ને કોઈ અહીંયા સફાઈ કરવા આવતું નથી, કોઈ જોવા આવતું નથી। આ કેટલા ટાઈમથી છે જ્યાંથી બની ત્યાંથી આ ક્યાંય લટ્ટામાં આવું નહીં હોય। ધોરાજીમાં આ ખાટલા લટ્ટામાં કેવું છે આમ તમે આમાં જોઈ ને તમે છે ને અમને આ સુધારો બધો કરી દો। ગુગલ ગટર બનાવી છે ટીકા બંધ કરાવો ને અમારી દેશી ગટર ચાલુ કરાવો, અમારી માંગ પૂરી કરો। અમારા નાના મોટા બચ્ચા બધા બીમાર માંદા હાજા, અમારા આમાં કેમ રહેવું, અમારા ઘરમાં પાણી કરી જાય, બચ્ચા કુંદીને રમજાન મહિનો મુબારક આવે છે, નેક નમાજીમાં કેમ જાય ને કેમ મસ્જિદમાં કરે। તો આ બીમારીમાં 2-3 બાઈઓ ઓફ થઈ ગયો અમારે આ બીમારી ગંદકી લઈને। અમારે કેટલી દવા કરી આ બધે અમે કોઈ કઈ આ લતો આખો છે આ બધા લતામાં સેટ સુધી પાણી જાય છે, સેટ સુધી ગુગલ ગટરમાં આ ગટરું દેખાડો તમારે કે જા છલકાય છે રોડ ઉપર જોવામાં કેમ હાલે, બચ્ચા ભૈડા બુઢા હાલે તો કેમ હાલે। ઘરમાં જવું મારે કચરી નપાકી પાણી કેટલા ફેરી ઘર ધોવા, અમારે ઘરમાં પાણી ગરી ગયા છે, કેટલી વાર રજૂઆત કરી છે, કોઈ અમારી ફરિયાદ સાંભળતા નથી। લોકો અનેક વખત રજૂઆત કરી પણ કોઈ નિરાકરણ આવ્યું નથી, તેથી વહીવટી શાસન પણ સ્થાનિકોના પ્રશ્નોનું નિરાકરણ આવતું નથી। ત્યારે વાત કરીએ ધોરાજીના વોર્ડ નંબર 2 અને મટન માર્કેટ વિસ્તારની, તો અહીં સાફ સફાઈ, સ્ટ્રીટ લાઇટ, રોડ, રસ્તા અને ભૂગર્ભ ગટરની ભારે તકલીફો પડી રહી છે। મારું નામ અનિત કાદરીયા સૈયદ, વોર્ડ નંબર 2 ના સુધરાઈ સભ્ય માજી। ધોરાજી નગરપાલિકામાં જે મટન માર્કેટ આવેલ છે, મટન માર્કેટથી નરેન્દ્ર સુરાની દુકાન સુધી જે ભૂગર્ભ ગટર નાખવામાં આવેલ છે તે ભૂગર્ભ ગટરના આગલા ભાગે ભૂંગરા તૂટી ગયે છે, જેના કારણે એટલી ભૂગર્ભ છલકાય છે કે આ તમે વિડીયોમાં જોઈ શકો છો। કેટલાના 115 જણાના ઘરમાં પાણી ઘૂસી જાય છે, અનેક લોકો બીમાર પડે છે, હોસ્પિટલના ખાટલામાં દાખલ થયેલા છે, છતાં પણ નગરપાલિકા આમાં ધ્યાન દેતી નથી। નગરપાલિકાને આવેદનપત્ર આપેલ, ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છતાં પણ એમાં કોઈ ધ્યાન આપતું નથી। અગર વધારે બીમારી થશે ને એની જવાબદારી કોની, ધોરાજી નગરપાલિકા ડેપ્યુટી કલેક્ટરની રહેશે। એ અમે કહી છીએ, અમે એટલું જ કહી છીએ કે આ 15 દિવસની અંદર કે અઠવાડિયાની અંદર આનું નિરાકરણ નહીં આવે તો અમે આંદોલન કરવામાં કોઈ અટકાશું નહીં અને ગાંધી ચિંધ્યા માર્ગે અમે ઉપવાસ પર બેસી જશી, એવી હું ધોરાજી નગરપાલિકાના મારા લત્તાવાસીઓને હું બાંયધરી આપું છું। હાલ ઘણી વખત રજૂઆત કરાઈ પણ કોઈ નક્કર પરિણામ ન આવ્યું। ભૂગર્ભ ગટર ચેમ્બર ઉભરાઈ જતા મુખ્ય રસ્તાઓ પર દૂષિત પાણી ઉભરાઈ ગયું છે, પણ ઘણા રહેણાંક મકાનની ઓસરીમાં દૂષિત પાણી ઉભરાઈ જાય અને દૂષિત પાણી ઓસરીમાં આવી જાય છે, ત્યારે મહિલાઓએ સાવરણા લઈને સાફ કરવું પડી રહ્યું છે અને મહિલાઓએ ઓસરીમાં દૂષિત પાણી બહાર ફેંકવા માટે મજબૂર બન્યા છે। સ્થાનિક લોકોની ધાર્મિક લાગણી દુભાઈ પણ નિર્ભર તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે અને ઉગ્ર રજૂઆત કરાઈ કે તાત્કાલિક સમસ્યાઓ જવાબદાર તંત્ર દૂર કરે તેવી માંગ કરાઈ છે। ધોરાજીથી અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ।